હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને અત્યારે જો હેતાંશ તો યોગ્ય છે ભણવા, અને આદુ પણ આપણી સાથે સાથે જાગી ગઈ હતી, તો એ પણ ગઈ છે હેતાંશને મૂકવા માટે. અને વાગી ગયા છે 8. આ બાજુ જો મમ્મીએ આરતીને એવું કરી નાખ્યું છે, અને ભગવાને મસ્ત વાઘા પર કરી દીધા છે. હવે પાછા આપણે જુવારા જોઈ લઈએ કેવડાક થયા છે. ફોટા બોટા તો થોડાક મોટા થઈ જ ગયા છે. બીજું આ બાજુ આવી રીતના ફોટા નીકળી ગયા છે બધા જુવારાને. હવે મને એમ જા ખોલી નાખવાનું હતું કે છે ને હવે આપણે વરસાદમાં પાણીમાં ને એમ રહેવા દઈશું, અને એટલે હવે વાંધો ન આવે, કેમ કે મસ્ત ફોટા નીકળી ગયા છે. નાસ્તો બનીને થઈ ગયો છે રેડી, અને બધા જો નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. આજે તો બધા હારે બેઠા છે નાસ્તો કરવા. મેં છે ગાંઠિયા અને ચા, આદુનું ચા દૂધ, આ બાજુ ભાખરી અને પકાવેલા ભાત. હેતાંશ લઈ ગયો છે નાસ્તામાં. આજા ગુડ મોર્નિંગ બચ્ચા, વેરી ગુડ મોર્નિંગ. નહીં બોલો, નહીં બોલો ભાઈ. અત્યારમાં નહીં બોલે એવું લાગે છે જો, કેમ કે એને ભાખરી શાક ને બધું ખાવાનું બાકી છે, ચટણી ને બધું. મમ્મી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, બધાને જય શ્રી કૃષ્ણ. મમ્મીની પણ ભાખરી ને ચા રેડી છે, તો ચાલો બધા નાસ્તો કરવા. તો આજે છે ને કાલ રાતનો સવારનો કન્ટિન્યુ વરસાદ આવે છે. તો જો ધોધમાર વરસાદ પડે છે. અને આપણા જુવારાને છે ને વરસાદનું પાણી ખાવા માટે છે ને લઈ લીધા છે ગેલેરીમાં. કે થોડું ઘણું વરસાદના ઝણ આવે, બહુ બધું નથી ખાવાનું, તો થોડી ઘણી ઝણ આવે ને એટલે આમ ફેરવતા રહીએ ને એટલે છે બધાને પાણી બરાબર મળી રહે. મને એમ છે આ પાણી ભરાઈ ન જાય ને તો સારો, એટલો વરસાદ આવે છે, ધબધબાટી બોલાવે એટલો. અને આજે બપોરની રસોઈમાં છે ને આપણે કીધું ઠંડુ વાતાવરણ છે ને કંઈક મસ્ત બનાવી, તો એના માટે છે ને ભાજી બનાવવાની. તો ભાજીની બધી તૈયારીઓ થઈ ગઈ છે. જો આ બાજુ આદુ લઈ લીધું છે, કેપ્સિકમ, નીચે કાંદા, ટામેટા અને બધું સબ્જી બફાઈ થઈ ગયું છે રેડી. હવે પિનલબેનને વઘાર કરવાનો છે. હું મારી હીરુની ભાખરી કરી નાખું, અને પછી આપણે જતા રહીશું શોરૂમે. એને મમ્મી પછી બેન વઘાર કરી નાખશે, અને પારમી બેન ઘડીક સૂવે ને ઘડીક જાગે એવું બધું કરે છે. અત્યારે રમાડી લીધા ઘડીક વાર. અને આદુ છે ને આજ વહેલી જાગી છે ને, એના ફ્રેન્ડે બધા વહેલા જાગ્યા છે. અત્યારમાં છે ને એના ફ્રેન્ડની ઘરે રમવા માટે આવી ગઈ છે. તો પછી આપણે શોરૂમે ન ગયા ને અહીંયા થોડું ઘણું એડિટિંગ કર્યું. અને અત્યારે હીરવાને સ્કૂલે જવાનો સમય થઈ ગયો છે, અને આદુ મૂકવા જઈશ. આદુ તું મૂકવા જઈશ બેટા? હે હીરવા ક્યાં ગઈ? હીરા રેડી થઈ ગઈ બેટા? હે જાશો? હા તો જાઓ, હાલો મૂકી આવો. બાય, જય શ્રી કૃષ્ણ. કેરી ખાય કે જય શ્રી કૃષ્ણ કરે? કાં જા આધો તો હોય તો બોલી ગયો હોય, કેરી એક બાજુ પડતી મૂકી. જય સ્વામિનારાયણ, બાય બાય. તો હાલો ભાઈ, હીરુને મૂકવા માટે જાય છે, અને આપણે થોડું ઘણું પાછું કામ કરશું. હા, હમણાં એક કહેતી હતી ને, હું રેવાન કહેતી હતી આઈ કાર્ડ. અમે કીધું તો સ્કૂલે જવું છે તો કે નહીં, સ્કૂલે જાન તો કે તો નથી જોતું તો નથી જોતું, ન કરે આઈ કાર્ડ જોતું હતું. પછી આપણે એમ કીધું ને કે સ્કૂલે જવું હોય તો તને આઈ કાર્ડે મળશે, તો કે મારે આઈ કાર્ડે નથી જોતું, સ્કૂલે નથી જવું. પણ બધાને મૂકવા વારે નીચે જાય, કેમ કે વરસાદમાં નાવા મળે ને એટલે. અને કપડાની લાઈનો થઈ ગઈ એ તો વાત અલગ છે, કેમ કે ચારે બાજુ દોરીયું બાંધી દે, કેમ કે કન્ટિન્યુ વરસાદ ચાલુ છે. અંધારું અંધારું છે. કા 3-4 દિવસની આગાહી છે ફૂલ ચાલુ થયો છે, નક્કી નહીં. ને કપડાની ઉપાધિ થાય આપણે બાયુને, તો ભાઈ કપડાં હુકાહે કે નહીં. ખેડૂત આમ રો ને બાયુ આમ રો, ભાઈ એવું બધું હોય જિંદગીમાં, એવું બધું હાલ્યા રાખવાનું છે હે ને. બાયુ કામને રોવે ને ખેડૂત બિચારા પાકને રોવે. રોવે નહીં હાલે, પણ ખેડૂત રોવે એ ન હાલે. સાચી વાત છે. ખેડૂત રોવે તો પછી આપણે બધા અનાજ ક્યાંથી લઈશું, ખાશું શું, એ બધા લાડ બધું આમ વિચારવી તો એમ થાય ખેડૂત ન હોય ને તો એની પાછળ આખી દુનિયા આંધળી થાય. બોલ, સાચી વાત છે. જો એ ખેડૂત ન હોય ને તો કેમ કે તો ખેડૂત ન હોય તો અનાજ નથી, અનાજ ન હોય તો માણસો જીવી નથી શકવાના. હા, બધું ખોરવાઈ જાય. એક દી શાકભાજી બંધ રહી, માર્કેટમાં નતા આવતું, તો માર્કેટમાં શાકભાજીના ભાવ હાઈ લેવલ થઈ જાય ને પડી બોલે. વચ્ચે આપણે સુરતમાં હમણાં પાણી આવ્યું હતું ત્યારે દુઃખી વાત નું થાય કે જયારે ખેડૂત જે છે ને એ મફતના ભાવમાં આમ વેચે, આમ પાણીના ભાવમાં, મફત નો હાલો પાણીના ભાવમાં એ પાક વેચે, પણ વચ્ચે જે ઓલું હોય કે નહીં ઈ લોકો કમાય, પણ ખેડૂત નથી કમાતા. હા ભાઈ, એવી બધી વાતો છે. આમાં બહુ ઊંડા વિચાર ઉતરવીને તો ઘણું બધું આમને હાલતું હોય, કેમ કે જીવન છે તો બધું ઊંચ નીચે તો હાલવાની છે ને, આવું તો ચાલુ જ રહેવાનું છે. આ બાજુ બપોરની તૈયારીમાં બને છે મસ્ત ગરમા ગરમ રોટલી,
અને આ બાજુ દાદા દીકરીની જોડી બેહી ગઈ છે કેટલી મસ્ત જમવા. વાતો કરે પપ્પા હારે બોલ. શું વાતો કરે છે? ઈ કે સાસ પેલા મેં આપી ને એટલે હું કે ખબર ઈ કે એટલી બધી થોડી ખૂટે મારથી કે મેં અડધી કાઢ નાખી. ત્યાર પછી મને કે ફી છાશ આપો કે મેં એને છાશ આપી એટલે હું કે ખબર પપ્પા ઈ કે ઈ તને એમ નત કેતી ખૂટે નહીં ઢોળાવા નાટો તને એમ કહેતી હતી કોશી આપી કોશી બોલી નો આપો. હતી એટલે પપ્પાને એમ કહે છે પણ તમે ડીશ નો ધક્કો આમ મારો તો ઢોરાય એમ બોલ આ ઢોરાય ઈ કે એટલે ના પાડું છું ઈ કે બોલ. મારો દીકરો ઢોળાઈના બાને ના પડે છે. કાના ભાજી કેવી બની? ભાજી 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 કેવી બની ભાજી મારી દીકરો? ભાજી. કેટલા નંબર આપશો તું ભાજીમાં? અંદર અંદર મુસ્કુરાઈ છે પણ બોલતી કેટલા નથી. નંબર આપશો? નહીં ભાઈ ખાવાનું ધ્યાન છે કઈ આંગળી કર દે, નહીં. બોલવું ન હોય તો ખાલી આંગળી કર દે. કેટલા નંબર? ના ના બે જમવા દઈએ હાલો. એમ કે ખાવાનું જામ્યું છે. હા જામ્યું છે. હા. ભાજી ને રોટલી જામી પડી છે તો ભલે જામતી ને આ બાજુ જો મમ્મીએ સલાડ ને એવું બધું રેડી કરી નાખ્યું છે. તો હાલો તમે જમવા માટે બેસી જાઓ. ચાલો બેસી જ જાઉં છું પણ મેં કીધું પપ્પાની બે જમે છે મારા હું પપ્પાને ચોપડેલી આપું હા, કેમ કે બે. હું કોરી રોટલી ખાઉં છું હા. એની પાછળ મારી ભત્રીજી પણ શીખી ગઈ છે કોરું ખાતા. આજે સવારમાં જો ચોપડી નાખી હતી ને ભાખરી હા. તે કોરી કરાવડાવી અને મમ્મીની જે હતી ને એમાંથી મેં અડધો કટકો કોરો એને આપ્યો. કોરી જ કઈનો ખાય. હેલો 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 કેમ કે હું ને રીનાબેન બે છે ને અમે રોટલી ભાખરી અમે કોરી ખાઈ એની વાહે અમને વાહે છે ને ભાવે. આધુય કોરી રોટલી ને ભાખરી ખાતા શીખી ગઈ છે. અતુલ આવી ગયા? મહેમાન આવ્યા. મહેમાન આવ્યા? લે આવડું છે કાંઈ આવો મહેમાન આવો નથી. સ્વાગત છે તમારું આ નવા જોઈ ઘરનું. કે આ હું પહેર્યું છે ઈ તો ના, આ હું તમને આખો વ્યૂ બતાવું બધા સબસ્ક્રાઇબરોને. હા. આ મારા ભાઈને કેટલું ઓલું કરે છે ને એ તમે જોઈ લો. કાંઈ મસ્ત કપડા જ છે હું વાંધો. તને ગઈમાં એલા નો ગઈમાં ઈ પ્રશ્ન મેં એને કર્યો એટલે એને છે ને તું કાંઈક સારું એક એપ્રન લઈ આવી દે. પહેર્યું પણ મેં આજે પહેર્યું નહીં નકર છે જ તે જો મમ્મી તમે. ઘણી વખત પહેરે છે આપણે સબસ્ક્રાઇબરે જોયેલું જ છે પણ આજે મેં પહેર્યું મને ભાઈ ક્યારેક ક્યારેક છે ને આપણને આળસ જ આપણને બદનામ કરી દેતી હોય. શું કેવું તારું? એમ જેવું થઈ ગયું. આજે મેં આળસ કરીને પહેર્યું નહીં તો આજે બધા પુષ્પુષ જ કરે છે. એમાં છે ને આની જે તીવ્ર નજર છે કપડા ઉપર જ એની નજર બાકી બુટી દાણો બ્લેક હા બકલ ઉપર ન હોય પણ એની નજર કપડામાં બાજ નજર તમે જરી કે કપડું આમ તેમ પહેર્યું ને એટલે તરત એમ જ કે આ શું છે કાયદામાં ભૂંડી લઈશ તો એનો હા એ જરી કે આમ તેમ ભાઈ ન પહેરવા દે એટલે કપડામાં તો અતુલભાઈનું બહુ કેવડાવે હે ને શ્વેતા? હા કપડા એને પરફેક્ટ જ જોઈ. યાર તો તું કેમ નથી રહેતી એમ હું તને કહું છું. રવા જ શું ક્યાં નથી રહેતી. હા એમ બસ શ્વેતાના કપડા ભાઈ લીલન ના જો કમ્પ્લેટ એમ રોજ એમ પહેરતી હોય પણ અત્યારનું હું કેમ મારું ભૂલાઈ ગયું રોજ કેમ નથી પણ ભૂલાઈ ગયું મને બોલાઈ ગયું આજે એવું જીભને આટક્યું ન હોય એટલે ક્યારેક કોગળો વળી જાય. આજે બહાર જવાનું હતું મેં તો હવે બ્લેક શર્ટ ઘડી કાઢવાથી બદલાવો નથી હા અને લોટ વાળો બ્લેક શર્ટ થાય તરત દેખાય ડાગા એટલે મેં ટી શર્ટ પહેરી લીધું એટલે ડાગા દેખાય નહીં. હું તને એક વાત કહું આ વિડીયો હું શૂટ કરું છું ને તારો તો મને એક આવ્યું કે એક સબસ્ક્રાઈબરે તારા વ્લોગમાં કોમેન્ટ કરી હતી કે તમે ફ્રીજ ઉપર પીછી ન મૂકો. જો આ પીછી ફ્રીજ ઉપર છે એટલે અત્યારે બ્લોગિંગ કરતી હતી ને મને પીછી દેખાણી. હા તો હાલો આજથી એનું સ્થાન આપણે ફેરવી નાખશું. પાકું ને? પાકું હાલો. હવે પછી ન દેખાવી જોઈએ. હા હાલો આજથી ફરી જાય બસ. હા પણ એની રીઝન શું છે ને એ અમને જરૂર જણાવી દેજો. અમને છે ને ડિટેલમાં ખબર હોય ને તો અમને પાલન કરવાની વધુ મજા આવે. જો કે તોય શ્વેતા કરશે પાલન પણ ડિટેલ અમને જરૂર જણાવજો એટલે બીજા લોકોને પણ ખ્યાલ આવે એ મૂકતા હોય તો એ ન મૂકે. કાંઈ નહીં સારું ચાલો હવે જમી લઈએ. તો આજે પણ છે ને રોજની જેમ શોપિંગમાં નીકળી ગયા હતા અને અત્યારે ઠેઠ ઘરે પહોંચ્યા જમી કાઢીને વયા ગયા હતા તોય આપણી શોપિંગ હજી અધૂરી રહી ગઈ છે. હવે મને એમ થાય છે ક્યારે પૂરી થાય ને હજુ હવે કેટલું કર્યું છે બાકી હવે એક બે વસ્તુ રહીશ ખાલી હવે ખાલી એકાદી બે વસ્તુ રહેશે. હું એ તંજ તું પડીશ તો ટકો રંગાઈ જાય હો હાલશે. અને આજે યતાંશભાઈ છે ને ઘરે વહેલા આવ્યા હતા કેમ કે વરસાદ હતો ને એટલે હા આવો જય યોગેશ્વર. અને આજે છે ને કપડા તો પહેર્યા છે ને બસમાં બેઠો ને તો 1:44 થઈ હતી. વાહ તું બધું નોટિસ કર તો એ આમતું એમ ને હા. અને અત્યારે છે ને જવાનું છે પારમીના ફોટોશૂટ માટે તો એની બધી તૈયારીઓ કરી છે. જો ઠેલી ભરાઈ ગઈ છે પીનલબેન રેડી થઈ ગયા છે મેકઅપ બેકઅપ કરીને ને તો આજે પાર્ટી તમારા તરફથી હોવી જોઈએ ને 2 મંથ કમ્પ્લીટ થઈ ગયા છે. આજ તો પેટીસ નો પ્રોગ્રામ છે એટલે પણ એને સામેથી કીધું નક્કી કર્યું છે પેટીસ ને કરવાનું તો આજ તને મોકલી દેવાની તાર પિયર એમ. પેટીસ તો ઈ કે પેટીસ તો આજ ખવડાવવાની છે.
ન જોતા ને મમ્મીને આપણે મોકલી દઈશ દાદા મોકલી દઈશ મમ્મીને. ના રે ભાઈ એવું કાંઈ ના હોય કા બેટા તો આજે ભાઈ ફાઇનલી પેટીસ બનાવવાની જ છે બસ એટલે મમ્મીને થોડું ઘણું આપણે કામ સીનતા જાય એટલે આવીને પછી થોડું ઘણું કામકાજ ઓછું રહે કેમ કે પેટીસની રેસીપી આપણે આગળ પણ આપી દીધેલી છે અને રેસીપી નથી આપવાની એટલે ફટાફટ. રેસીપી નથી આપવાની નહીં આજે પાછા એક સબસ્ક્રાઈબરની કોમેન્ટ આવી હતી કે તમે ભલે રેસીપી આપી દીધી હોય પણ તમે કે કાલે ચોક્કસથી બનાવો છો કાલે કે પાછી બીજી વાર રેસીપી આપજો હતું તમે કોમેન્ટ વાંચી હતી આપણે હા હા એ કે ભલે કે બીજી ત્રીજી વાર બનાવો પણ પાછી કે રેસીપી આપજો હું ફિયારે નથી જતી હું તો શોરૂમે જાઉં છું સબ્જી બબ્જી લેવા પેટીસની બધી તૈયારીઓ કરવી અને આજે પાછું સાંજે આપણે બનાવશું મસ્ત પેટીસ ગઈશ તો ફાઇનલી પહોંચી ગયા છે પારમીનું ફોટોશૂટ કરાવવા માટે અને અહીંયા બહુ બધી ઘણી બધી થીમ છે ત્યાં તારે આમાં પડાવો ફોટો આમાં 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 તું ગોવાળીયો કેવું ગીત ગાશ પછી હું હાલ તું પણ હીરો બન્યો છે તને આવું શૂટ નહીં થાય આપણે બીજું કંઈક ગોતવી હાલ ભાઈ આ થીમે નથી હાલે મેતાંશ ને આ થીમે નથી હાલે એમ હેતાંશ માટે હેતાંશ તારે આ થીમ શૂટ થાય તને જો આ વાળી ઓ લાઈટ ગઈ ગુલ ભાઈ આ છે ને પારમી માટેની થીમ હતી પારમીને અહીંયા સુડાવી હતી ફોટોશૂટ હાલતું હતું પણ પારમી થોડું ઘણું રોવાનું કરી દીધું ચાલુ એટલે છે ને પછી હવે થોડીક વાર ઊંચી લઈ લીધી છે બધી મસ્ત મસ્ત છે ને થીમું છે જો અહીંયા બધી મસ્ત મસ્ત બાજુ જો પારમીનું ફોટોશૂટ થાય છે અને મસ્ત તૈયાર થઈ ગઈ છે ઢીંગલી આંટી તે રાખ લે. હા પડી ગયું જો પારમીનો ફેસ નો દેખાય ને એ રીતના ફોટોશૂટ ચાલે છે પહેલા ફેસ વાળા અને હવે ફેસ નો ફોટોશૂટ ચાલે છે આ બાજુ કેટલા જણા પારમીના ફોટો પાડે છે ઘડીક હાથનો અને ઘડીક પગનો અને હાથ પકડ્યા છે અત્યારે પારમીના તો ફોટોશૂટ પતાવીને એ બધા ઘરે ને ફટાફટ આવીને પેલા છે ને મસાલો કમ્પ્લીટ કરી નાખો મેં કીધું પછી આપણે આપણા સબસ્ક્રાઈબરોને કે આની અંદર હું નાખ્યું છે તો હવે જો આપણે આની અંદર કઈ કઈ વસ્તુ એડ કરી છે તમને કહી દો બધાથી પહેલાં તો જો ડૂટી ફૂટી દેખાય છે દ્રાક્ષ દેખાય છે ટોપરું દેખાય છે દળેલી ખાંડ મીઠું ધાણા વરિયાળી સિંગનો ભૂકો ગાંઠિયાનો ભૂકો અને પછી તલનો ભૂકો આટલી બધી વસ્તુ આની અંદર નાખી છે અને પેટીસનો મસાલો છે ને થોડો ગળહોટો રાખવાનો તો જ મજા આવે કેમ કે ગળી દ્રાક્ષ અને દળેલી ખાંડ બે વસ્તુ આની અંદર એડ કરવાની અને ઘરે પૈગાની હેતાંશભાઈ જો હોમવર્ક કરવા માંડ્યા છે હેતાંશ હોમવર્ક કરવા માંડ્યો આવીને સીધો અને હીરો બેટા વીઆઈવી સ્કૂલ હતી ઓલી વખતે ખબર છત્રી વાળી વર્કશીટ લેવો હા ઈ વર્કશીટ નો જે ખોવાઈ ગઈ ને એટલે મેં બીજી આપી ઓકે ભાઈ બીજી આપી હીરવા તને આજે કેમ રહ્યું સ્કૂલે બેટા મજા આવી ગઈ તો વાંધો નહીં બહુ મજા આવી હે હું માર વેન ક્યારે કરાવવાનું હું બસ બસ વેન ક્યારે બંધાવવાનું એમ બસ તો કેમ વેનમાં જવું છે હવે હે કાંઈ નહીં હાલો નેક્સ્ટ મંથ શું વિચારશું અને આ બાજુ જો દાદાની દીકરી ઓય કાનુડી કાનુડી પર કાંઈ કરતી નથી પારમી કાનુડી આપણી બહુ રોયા છે કેમ કે ફોટો પાડતા હતા ને એટલે પછી હુઈ ગઈ હે ને છોકરાઓને એમ જ હોય થાકી ગઈ. ફરે ને હા અનકમ્ફર્ટેબલ લાગે જો આપણે ગયા તા ઈ જો ગાગડીઓ કેટલો આવે હા અત્યારે એટલો નહીં એવું હોય ગાગડીઓ હા અત્યારે બે કાંઠા જાતો હોય છે આ સમયે જ આપણે નહોતા દેશમાં કે એવું નહોતું દિવાળી ઉપર હતા ને હા પણ ત્યારે વરસાદ એવો હતો કા અત્યારે તો ફૂલે ફૂલે છે જો ભાઈ આ કરાકશ ગામનો ગાગડિયો આ જૂનો બ્લોક છે અમારો ત્યાં ગયા હતા અને ત્યાં ઘણી બધું આપણે શૂટિંગ કર્યું હતું હજી ન જોયો હોય તો લાસ્ટમાં જઈને જોઈ આવજો ત્યાં તમને આ બ્લોગ મળી જાય આમ જો તમે એમ કહો છો પતલા આમાં પતલી તોડી છું આમાં હું જાડી છું પતલા જ છો ના ના આમાં જાડી છું અત્યારે પતલી થઈ ગઈ હાલો વાતું નથી કરવી કેમ કે જો 8 વાગી ગયા છે જે પેટેસ બનતા બનતા મને એમ છે 9 વાગી જાય હા તમારો આમ અડધી ટીવી માં મોઢું આવે આમાં તો જો 4-5 જણા તમે આવી જાઓ એવું નથી ભાઈ ત્યારે હું જાડી હતી અત્યારે પતલી થઈ ગઈ છું એવું છે મોઢું તો આમાં બહુ મોટું આવે એ ટીવી ના લીધે એ આધું આવી જો નાની નાની આધું આવી રેડી થઈ ગયું છે અને આપણે લોટ બોટ બધું કમ્પ્લીટ કરીને હવે થોડી ઘણી વળાઈ ગઈ છે 1 ગાણવા જેટલી એટલે મેં તો હવે હું મળું તળવા અને મમ્મી ને પિનલબેન બે વાળવા મળે અને આ લોટમાં છે ને નાખવાનું છે તપતીરનો લોટ અને મીઠું આવી રીતના થોડોક અને બટેકું બસ એટલું નાખવાનું હા મીઠું નાખવાનું તપતીરનો લોટ અને બટેકો થોડી લાગે આ બટેકામાં. હા બટેકામાં અને આની અંદર તો જો કે આપણે કહી દીધું છે કઈ કઈ વસ્તુ નાખી છે અને જો આ રીતે પછી વાળતી જવાની પહેલાં આ કરવાનું પછી એની પર પોટલી કરવાની પછી વાળતું જવાનું હું બેટા અને આ બાજુ જમવાનું બધું રેડી કરી નાખ્યું મેં તો તળવા મળવી અને પછી જમવા માટે બેસાડી દીધી પેટીસ મળી છે તળાવા અને બધાને જમવા માટે બેસાડી દીધા છે અને કેવી બની ચમચી આપો બહુ મસ્ત બની છે એક નંબર ભાઈ જેવા વખાણ કરતી હતી ને પિનલ એવા તો હવે મહિના દિવસ તા વાટ જોતા હતા
તો આજે બની છે વસ્તુ થઈ ગઈ એમ ને તો વાંધો નહીં. અડાઈ એમ નથી આમ જો એટલી તોય ગરમ ખાય છે હવે પણ બનાવે જ ને દિવસો ઓછા છે એટલે તાર નો છૂટકે બનાવવી પડે ને. હા, એટલે જ બનાવી ઢોસા. હા ભાઈ હેતાંશની ફરમાઈશ પૂરી રહી ગઈ છે, પૂરી થવાનું રહી ગઈ છે કેમ કે એમ કહેતો હતો કે મામી મસાલા ઢોસા કરજો, પણ આપણે એનો કઈ મેળ જ નથી આવ્યો. તો હવે જોશું, મેળ આવશે તો બનાવશું, નકર ભાઈ ક્યારેક આમ બનાવશું ને ત્યારે તને આમંત્રણ આપી દેવું, હાલશે? હે દોઢ આજ જ નહોતા કહેતા મમ્મી હા મમ્મી આજે જ કહેતા હતા. પર કનાઈ મેં કાંઈ એવી જમાલ કરી નથી. કાંઈ એવું નથી કરવું, મમ્મી કહેતા જ હતા આજે કરી નાખી. ચમચી એવું કરવી છે? હાલો આપી દો. જો આપણે જમવા માટે બેસી ગયા છીએ અને આપણે શું લઈ લીધું હોય? પાઉંભાજી. પાઉંભાજી તો બપોરે હતી બેટા, અત્યારે લીધી છે પેટીસ, ચટણી અને છાશ. હા ભાઈ હોય એની એક નંબર ભાજી સાંભળી ગઈ લાગે છે. યાદ એક નંબર પેટીસ છે. હા અત્યારે ફી બોલે છે એક નંબર. હું અને આધુએ જ જમી લીધું, આધુએ 3 થી 4 પેટીસ ખાઈ લીધી છે, પણ ટેબા જેવી થઈ ગઈ છે એ હતો ને. હવે મારે જમવાનું વરસ હતું, ચાલો બધા પેટીસ ખાવા. મારા પાટીઓ પેટીસ જેવો જ છે. હા તમે સો પીનલ પી હમણાં પેટીસ જેવા જ થઈ ગયા છે, ગોળ ગોળ, તું ગોળ ગોળ થઈ ગઈ છું. આપણે બે સેમ છે. હા તાળી પાડો. વાગી ગયા છે 10 અને છોકરાઓની ધમાલ મસ્તી છે ચાલુ, અને જયદીપભાઈ વયા ગયા છે ઘરે, અને પીનલ બેન પણ બહુ થાકી ગયા હતા તો એ સુઈ ગયા છે, અને સાથે સાથે પારમી એ સુઈ ગઈ છે. નામ જો આ બે બેનોની ધમાલ ચકડી, અને આ છોકરાઓ એટલે ખુશ થઈ ગયા છે કેમ કે કાલે છે ને જાહેર રજાનું આવી ગયું છે પરિણામ પત્ર કે જાહેર રજા છે વરસાદના કારણે, એટલે આમ જો ઓય બસ હવે એટલા બધા તોફાન ન કરાય, પકડાઈ ગઈ. અહીં આંબોદા રમો છો? અહીં લંગડી રમો તો લંગડી કોને આવડે? લંગડી તને? હાલ આમ રમ લંગડી, હાલો લંગડી. અરે પણ લંગડી આય નો આમ રમાય, થોડુંક આઘું જાવ ને. વાહ 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 ભાઈ, અત્યારે એટલી મજા પડે છે. એક અમારા દિવસ કા કાર્યક્રમ રહ્યા છે, તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યા હોય તો સબસ્ક્રાઇબ. તો નામ બોલો આદુ. ખુશી જોશી, નીતાબેન કચ્છથી. તમે અમારા ડેઈલી વ્લોગ જોવો છો તે બદલ તમને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. તો આવતીકાલે નવી સર સાથે નવી સાથે પ્રેમ મળશું. ત્યાં સુધી બાય.